નમસ્કાર દોસ્તો, કાલે સાંજે 8:30 મેં બીએનબીમાં એક ટ્રેડ કર્યો હતો તેનું લોજિક હું તમને સમજાવીશ. સૌથી પહેલાં આપણે આવી જઈશું 30 મિનિટમાં. 30 મિનિટમાં EMA લાઇનને ગ્રીન કેન્ડલે અપસાઇડ ક્રોસ કરી ત્યારે મને લાગ્યું કે માર્કેટ અપસાઇડ જશે તેવો જ મેં 3 મિનિટમાં આવીને સૌથી પહેલાં એક સ્વિંગ શોધ્યો. ક્યાં ગયો ટ્રેડ? હા, મળી ગયો. તમે જોઈ શકો છો 8:30ની એક્ઝેક્ટ 8:30ની જ કેન્ડલ છે. 30 મિનિટમાં EMA લાઇને ગ્રીન કેન્ડલને ક્રોસ કરી અને જેવો આપણો સ્વિંગ મળતાની સાથે જ અહીંયા આપણો સ્વિંગ છે ત્યાંથી મેં એક ટ્રેડ પ્લાન કર્યો હતો તે તમે જોઈ શકો છો. મેં માત્ર 3 પોઈન્ટનું SL રાખ્યો હતો અને 11 પોઈન્ટ સામે મેં 11 પોઈન્ટ કેચ કર્યા છે. તમે જોઈ શકો એટલે કે આપણું 1:3ના રેશિયા કરતાં પણ વધારે થઈ ગયું, એટલે કે 1:4નો રેશિયો આપણને મળ્યો. 1 પોઈન્ટના SL સાથે મને સામે 3 પોઈન્ટ મળવા જોઈએ, તો અહીંયા મેં 3 પોઈન્ટનો SL રાખ્યો હતો તો સામે મને આરામથી 9 પોઈન્ટ મળવા જોઈએ, પણ અહીંયા આપણને 11 પોઈન્ટ મળ્યા છે, જે તમે જોઈ શકો છો. નાના રિસ્ક સાથે મોટું કેપિટલ કેવી રીતે બનાવવું તે તમને આ જ આઈડીની અંદર જોવા મળશે. જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો ના કરી હોય તો ફોલો કરવા વિનંતી.